મારું નામ રવિભાઈ છે। હું છેલ્લા 5 વર્ષથી મીઠાનો ધંધો કરું છું અને છેલ્લા 4-5 વર્ષથી અમને કમોસમી વરસાદના કારણે નુકસાની વેઠવી પડે છે। સરકાર કદાચ સહાય કરાય તો એવી અમારી અપીલ છે। અમારો 5 મહિનાનો માલ થાય એમાં 50-60 હજાર રૂપિયાનો માલ ધોવાઈ જાય છે। સરકાર પાસે શું ઈચ્છા છે? સરકાર અમને સહાય આપે કંઈક। કેટલા ટાઈમથી તમે મહેનત કરતા છો મીઠું પકવવા માટે? 5-6 વર્ષથી અમે આવી છીએ મીઠામાં। કેટલા ટન મીઠું થતું હોય છે? 500 થાય, 400 થાય એમ। આ વરસાદમાં કેટલું કમોસમી વરસાદ 100-150 એવું ધોવાઈ જાય, 50-60 હજારનો નુકસાન આવે। મારું નામ પ્રવીણભાઈ મનસુખભાઈ ઠક્કર, મુકામ પાટડી, હાથિયા સોલ ટ્રેડર્સ। હું અમે લોકો છેલ્લા 25-30 વર્ષથી આ મીઠાનો વેપાર કરીએ છીએ, પણ એમાં છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદ આવવાથી મીઠાના પાકને તથા અગરિયા ભાઈઓને પણ પ્રમાણમાં ખૂબ મોટું પ્રમાણમાં નુકસાન જાય છે। જે અંગે અમે વેપારી ભાઈઓએ નિર્ણય કરી થોડો ભાવ વધારો કરેલ છે કે જેનો લાભ અમે અગરિયા ભાઈઓને આપી શકીએ। ખરેખર અગરિયા ભાઈઓને નુકસાન ઓછું જાય એ માટેના અમારા પ્રયત્નો પૂરા હોય છે। આ માટે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમને જે પ્રમાણમાં સહાય મળવી જોઈએ કંઈ મળતી નથી। બીજો પ્રશ્ન અમારા રોડ રસ્તાનો છે। જો રોડ રસ્તાઓ પણ સારા થાય તો મીઠું અમે વહેલું ખેંચી શકીએ, તો જેનાથી અમને આ જે માવઠાનો માર પડે છે એનો માર ઓછો પડે અથવા તો નહીવત પડે અથવા ન પડે એવી પરિસ્થિતિ સર્જાય। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને રોડ રસ્તાનો કામ કરી આપે તો અમને આમાં ઘણી રાહત થાય। અને આ અંગે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરેલ છે, તો આપના માધ્યમથી આપ રજૂઆત કરવું એ અમારી આપને નમ્ર વિનંતી છે। મારું નામ હિંગોરભાઈ જીવાભાઈ રબારી, ખારાગોડા આયોડાઇઝ સોલ્ટ મેન્યુફેક્ચરના પૂર્વ પ્રમુખ। તાજેતરમાં સાયક્લોન થવાના કારણે કમોસમી વરસાદ છેલ્લા અઠવાડિયાથી પડી રહ્યો છે। આ કમોસમી વરસાદ પડી રહેવાથી રણમાં અગરિયા લોકોનું જે મીઠું પાકેલું છે આશરે 7-8 લાખ ટન રણમાં મીઠું છે, અને આ વરસાદ પડવાના કારણે એ મીઠું ખેંચવા માટે ખૂબ મોટી તકલીફ છે। અમે સરકારશ્રીને અવારનવાર વિનંતી કરી છે કે ભાઈ આ અગરિયાઓ માટે આ નાના રણમાં કંઈક કાયમી ઉકેલ આવે એવી જો સરકારશ્રી કોઈ આયોજન કરે કે છેલ્લા 5 વર્ષથી આ રણમાં સતત સાયક્લોન આવવાના કારણે ખૂબ મોટું નુકસાન થાય છે। 8 મહિના કાળી મજૂરી કરી આ પરિવારો જે મીઠું પકવે છે એમની મૂડી ધોવાઈ જાય છે। સાથે સાથે નાના વેપારીઓને પણ આનાથી ખૂબ મોટું નુકસાન થાય છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સર્વે કરાવી એમને કંઈક સહાય ચૂકવે।